નહીં આવું ભાઈ, નથી આવું ભાઈ. કીધું ને નહીં તું પાછો આવતો રે. નથી ના આવું ગઈકાલે જ ના મેં મારી જોડે નહીં પછી પાછો દાઢી બારી કરાય હું તમને પ્રેમથી જ કહું છું, નથી આવું. ના હેડ રાજ્ય પકડા નહીં પકડતા બસ તમને આ ભાઈ આણંદ રેલવે સ્ટેશન પર ઘણા દિવસથી ફરતા હતા. ખબર નહીં ઘર શું પ્રોબ્લેમ છે, પણ થેલો ગલાની અંદર અને રોડ ઉપર ફરે અને નયા ધોયા વગરના ઘણા દિવસથી ફરતા હતા. તો મેં એમને કીધું તમે નહીં લો કે આજે નહીં કાલે નહીં છે એમ કંઈ નાતા નહોતા, પણ આજે જબરદસ્તી એમને અમે પકડી લાવ્યા છે અને એમને વાર દાઢી કરી નાખીએ અને અમને ફેસ કરી દઈએ કે એમની તકલીફ શું છે. કહેતા નહોતા, ખાવા માટે ત્યાં રોજ આવતા હતા, પણ રેલવે સ્ટેશન પર બે રે થેલો લઈને બસ એમના પગ અને બગ તમે જુઓ તો જાણે એવું લાગે કે આ ભાઈ ખરેખરમાં શું એમને તકલીફ છે. આ ભાઈને હું ઘણા દિવસથી રેલવે સ્ટેશન પર જોતો હતો અને હું બહુ પ્રયત્ન કર્યા એમને નવડાવવાના, બહુ પ્રયત્ન કર્યા પણ નહોતા. આખરે હું રેલવે સ્ટેશન પર તમે આગળના વિડીયોમાં જોયા અમને જબરદસ્તી અમને પકડી લાયા અને અમને આખરે અમે નવડાવી દીધા છે આજે. પણ ખરેખરમાં અમે એમની હિસ્ટ્રી જોઈ આજે એમને નવડાવી દીધા. અમે ઠંડમાં રાતના લગભગ 9 વાગ્યા હશે, 9 વાગે અમે એમને ઠંડા પાણીથી નવડાયા. હું કહું છું ને કે ઠંડા પાણીથી નવડાયા, કેમ કે દિવસમાં બહુ જ અમને હેરાન કરતા હતા. હું જાઉં તો નાહી જાય મને જોઈને. હવે અત્યારે અમે નવડાવી તો દીધા છે. કેટલા દિવસ નયા કાકા તમે સાચું કહેજો? ના અઠવાડિયું 15 દિવસ બી નહીં, વધારે થયા. સાચું કહો. ઘરે ગયેલો ને છૂટાછેડા લીધા ને. કેટલા દિવસ થયા છૂટાછેડા? 15-20 દિવસ. 20 દિવસથી છૂટાછેડા લીધા છે. હવે આ ભાઈ ક્યાંના છો તમે? લઈને જ છે. કઈ જગ્યાએ આવી? એટલે તુલસી ટોકીઝ. તુલસી ટોકીઝ પર કઈ આગળ આવી? તુલસી ટોકીઝ આગળ ગંદાર આગળ. એટલે આણંદમાં આવી? આણંદમાં તુલસી ટોકીઝ ગંડારો છે, ત્યાંના છે ભાઈ એવું કહે છે. હવે છૂટાછેડા લીધા એટલે હું ઘરેથી નીકળી ગયો છું એવું કહે છે. છોકરા બોકરા છે તમારા? તો છોકરા ક્યાં છે? એ ઘરે. તો કેમ છોકરા તમને નહીં લાગતા? છોકરા નહીં ગમતો. અચ્છા, એમના છોકરાને આ બાપ ગમતો નથી એટલે તમે નીકળી ગયા કે તમે નીકળી ગયો? એટલે છોકરા બાપને એવું કોઈ મિસ્ટેકિંગ નહીં થયું, છૂટાછેડા લીધા એટલે બાપ નીકળી ગયા જાતે જ કે છોકરાઓ કે એવું કહે છે કે મારા બાપ મને ગમતો નથી એટલે આ નીકળી ગયા છે. શું નામ છે તમારું? ફ્રાન્સિસ. ફ્રાન્સિસ કેવા? ક્રિશ્ચિયન. ફ્રાન્સિસ ક્રિશ્ચિયન છે આ ભાઈ, ખ્રિસ્તી ભાઈ છે. હવે એમના છૂટાછેડા બૈરા જોડે થઈ ગયા. શા કારણ છૂટાછેડા છે? સારી અમને કંઈ કારણ હશે ને, રીઝન કંઈક હશે ને. તમે કમાતા નતા કે દારૂ પીતા હતા? દારૂ પીતો તો લીધે. અચ્છા, તમે દારૂ પીતા હતા એટલે છૂટાછેડા થઈ ગયા. એટલે તમારા છોકરા એટલે જ તમને ગમતા નતા એમ? તો દારૂ કેમ પીતા હતા તમે? તો પહેલેથી પીતો હતો. લગન પહેલા બી દારૂ પીતા હતા? દારૂની તમે ટેવ જ હતી? ઓકે, દારૂ પહેલા બી પીતા હતા, લગન પછી બી દારૂ પીતા હતા. છોકરા કેટલા મોટા છે? કોલેજ કરે. છોકરા કોલેજ કરે છે. અત્યાર સુધી બાપને છોકરાને કોલેજો કરાવડાવી, બધું કરાવડાય. અત્યારે હવે છોકરાઓને બાપ ગમતા નથી એવું કહે છે. એમનું કહેવું એવું છે. એટલે આણંદના જ છે. તો અત્યારે ક્યાં રહો છો તમે? સ્ટેશન પર. આણંદના રેલવે સ્ટેશન પર રહો છો? કેમ ઘરે નહીં જતા? તમારું ઘેર છે પોતાનું? એ ઘેર ક્યાં કોણ રહે છે? બૈરાન નામ પર. અચ્છા, એટલે બૈરાનું નામ છે એટલે તમે બૈરાએ ગાડી મૂક્યો. બૈરાએ કાઢી મૂક્યો એટલે બૈરાના નામે મકાન છે. એટલે બૈરાએ છૂટાછેડા લીધા એટલે કે ભાઈ તું જતો રહે. છૂટાછેડા લીધા તો બૈરાના નામે મકાન, તો બૈરા તમે કાઢી મેળો? ના, મેં જાતે જ નીકળી ગયો. છોકરાને તમે જાતે જ નીકળી ગયા? ઓકે, આ ભાઈ ડબલ બોલે છે કે બૈરાએ કાઢી મેળ્યો કે હું જાતે નીકળ્યો. મિસ્ટેકિંગ જે હોય, પણ ખરેખરમાં છૂટાછેડા લીધા છે એટલે આ ભાઈ નીકળી ગયા છે. ફેમિલી સાથે રહેતા હોય, છૂટાછેડા લીધા હોય, જે કંઈ પણ હોય, તમે તમારે મિસ્ટેકિંગ થતું હોય બધાને. પણ આ ભાઈની તમે વિડીયો જોયા, આગળના વિડીયો જોયા કેવી પરિસ્થિતિમાં હતા અને હાલ અમે કેવી પરિસ્થિતિ કરી દીધી છે. અત્યારે અમે અમને અમારી પાસે રાખી છે. જ્યાં સુધી રહેશે ત્યાં સુધી રાખીશું. બરોબર છે? વિડીયોને ખૂબ શેર કરજો, લોકો સુધી પહોંચાડજો. ફેમિલીમાં મિસ્ટેકિંગ થતા હોય છે પણ એનાથી ગભરાવાનું નહીં. ચડતી ઉતરતી બધાને આવતી હોય છે.